મહારાષ્ટ્રના પુણેમાં થયેલી રેપની ઘટનાએ દેશને હચમચાવીને રાખી દીધો છે. પુણેના સરકારી સ્વારગેટ ડેપોમાં ઊભી રહેલી બસમાં 26 વર્ષની મહિલા સાથે રેપ થયો. ઘટના એમ છે કે 25 ફેબ્રુઆરીની વહેલી સવારે 5 વાગ્યે એક મહિલા બસની રાહ જોતી હતી. ત્યારે આરોપી આવ્યો અને પૂછ્યું કે દીદી તમે ક્યાં જાઓ છો. બાદમાં મહિલાને વાતોમાં લઈને કહ્યું કે આ બસ તો બીજી જગ્યાએ ઊભી છે. આટલું કહીને આરોપી મહિલાને બસના પાર્કિંગમાં લઈ ગયો અને બસમાં બેસવાનો ઇશારો કર્યો. મહિલા જ્યારે બસમાં ચડી ત્યારે આરોપીએ તરત જ બસનો દરવાજો બંધ કરીને દુષ્કર્મ આચર્યું. આ ઘટના સામે આવતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. આરોપીનું નામ દત્તાત્રેય રામદાસ ગડે છે. અત્યારે તે ક્યાંક છુપાયો હોવાની માહિતી મળી છે. પોલીસે ડ્રોનની મદદથી શેરડીના ખેતરમાં પણ શોધ કરી હતી, પરંતુ આરોપી હજી સુધી મળ્યો નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપી પોતાના ઘરે પણ પહોંચ્યો હતો. બાદમાં કપડાં અને બૂટ બદલીને ફરી ત્યાંથી નીકળી ગયો. હવે જોવું રહ્યું કે આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે.